I am Sailesh Shashikant Virani. છગલાલ શ્યામજી વિરાની મારા ગ્રાન્ડફાધર. એમને આ સ્કૂલ 1960sમાં શરૂ કરવાની ફેમિલીને પ્રેરણા આપેલી. વિથ ધ પેસેજ ઓફ ટાઈમ ગર્લ્સ હોસ્ટેલ કર્યું, બોયઝ હોસ્ટેલ કરી, સ્કૂલ કરી, પણ છેલ્લા 50 વર્ષમાં બધા બિલ્ડિંગો જર્જરિત થઈ ગયા હતા. એટલે એઝ અ ફેમિલી વી ડિસાઇડેડ કે આખું સ્ટ્રક્ચર તોડી અને નવું બાંધીએ વિથ અ મોડર્ન ટેકનોલોજી. એટલે પરાગભાઈ ઉદાણી હેઝ મેડ અ લોટ ઓફ રિસર્ચ, આવર આર્કિટેક્ટ, કે ક્લાસરૂમ કેવી રીતે હોવા જોઈએ, હોસ્ટેલ રૂમ્સ કેવી રીતે હોવા જોઈએ, દરેક ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટને એની પ્રાઇવસી મળે અને ક્યુમ્યુલેટિવ એફર્ટ પણ બધા કરી શકે, એ રીતે આખી રચના કરી છે. હવે 60 વર્ષ જૂની જે વિચારધારા હતી એમાં ઘણો ચેન્જ થઈ ગયો. હવે નવી વિચારધારા મુજબ બધું કન્સ્ટ્રક્શન કર્યું છે. અને આઈડિયા ઇઝ કે બધાને ભણ્યા પછી ટ્રેનિંગ આપવી, વોકેશનલ ટ્રેનિંગ, કે આગળ જતાં એ પૈસા કમાઈ શકે. આજે જ્યારે ગરીબ માણસના ઘરે બેરામૂંગો છોકરો જન્મે, ઇટ બિકમ્સ અ લાયબિલિટી ઓન ધ ફેમિલી. અને જ્યારે અહીંયા ભણી વોકેશનલ ટ્રેનિંગ લઈ અને એ જ્યારે જોબ મળી શકે, દેન દેટ લાયબિલિટી કન્વર્ટ્સ ઇન્ટુ એન એસેટ, એન્ડ દેટ ઇઝ અ રિમાર્કેબલ થિંગ. અમારો મેઇન પ્રયોજન ટુ રિક્વેસ્ટ ઓલ ધ લોકલ ઇન્ડસ્ટ્રીઝ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, એરલાઇન્સ, કે તમે અમારી સ્કૂલે આવો, pay a visit and see how they work, અને એમને જોબ આપો, because their efficiency is 110% against 70% of the normal human being, and that will also improve your productivity, અને એમને પણ એમનું રોજિંદું મળી રહે. અહીંયા મારો એક્સપિરિયન્સ છે, રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપર ઇન્ડિગો એરલાઇનના ચેક ઇન કાઉન્ટરમાં એક બેરામૂંગા ભાઈ છે, અને એ 4 પેસેન્જરને ચેક ઇન કરે છે, ત્યારે બાજુવાળા 2 પેસેન્જરને ચેક ઇન કરી શકે. દેટ ઇઝ ધેર એફિશિયન્સી. સો દેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ઇમ્પોઝ ઓન ધ ન્યૂ સ્ટ્રક્ચર, કે આ પ્રમાણે એ લોકોને તૈયાર કરે અને લોકલ કોમ્યુનિટી સપોર્ટ કરીને એમને જોબ આપે. That is our wish. That is our hope. Thank you.